જે લોકો મને રેગ્યુલર સાંભળે છે એમને ખબર છે કે હું વારંવાર કહું છું કે ભારતમાં અને આખી દુનિયામાં, ખાસ કરીને ભારતમાં, ડિપ્રેશન બાદ સૌથી વધુ જો કોઈ માનસિક બીમારી ફેલાવવાની હોય અથવા તો ફેલાઈ રહી હોય તો એ નાર્સિસિઝમ છે. નાર્સિસિઝમ એટલે મિત્રો આત્મમુગ્ધતા. નાર્સિસ્ટ લોકો પોતાને તીસમાર્ખા સમજે છે, ખૂબ ઓવર કોન્ફિડન્સમાં હોય છે. એ લોકો આત્મવિશ્વાસ હોવો એ સારી વાત છે. મેં હમણાં જ વિડીયો બનાવ્યો કે કઈ રીતે આત્મબળ આત્મવિશ્વાસ જાળવી રાખવો. પર યાર એટલો બધો ઓવર આત્મવિશ્વાસ ન હોવો જોઈએ કે તમે વિવેક ભૂલી જાઓ અને તમે સમાજ માટે સમસ્યા બની જાઓ, તમારા પરિવાર માટે સમસ્યા બની જાઓ, તમારી આસપાસના તમામ લોકો માટે સમસ્યા બની જાઓ. આપણા ગુજરાતનો એક છોકરો ઈશિત ભટ્ટ કોણ બનેગા કરોડપતિ પ્રોગ્રામમાં ગયો. તમે સર્ચ મારજો યુટ્યુબ પર ઈશિત ભટ્ટ ઇન KBC અને તમે જુઓ એ 10 મિનિટમાં એ કેટલી બધી બદતમીજી કરે છે, અવિવેક કરે છે અમિતાભ બચ્ચન સાથે. ઠીક છે, અમિતાભ બચ્ચન તો જમાનાના ખાધેલા છે એટલે હસીને વાતને કાઢી નાખે છે, પણ આ બાળક કોઈ કસર નથી છોડતો એમને અપમાનિત કરવામાં. અને આપણે બાળક છે, બાળક કોઈ બાળક નથી હોતું, એના વર્તનથી એ બિલકુલ બાળક નથી લાગતો. અને નાર્સિસિઝમ આવનારી જેન્ચરમાં પણ એ સમસ્યા છે નાર્સિસિઝમ, અને આલ્ફા જનરેશનમાં પણ એ સમસ્યા આવવાની છે. અને હું તો વારંવાર બોલી રહ્યો છું, મારા જૂના વિડીયો જોજો તમે. વારંવાર મેં કહ્યું છે કે ડિપ્રેશન કરતાં પણ વધુ ખતરનાક કોઈ જો બીમારી હોય તો એ નાર્સિસિઝમ છે. હવે નાર્સિસિઝમ વિશે થોડી માહિતી આપી દઉં, કેમ કે ઘણા લોકોને નહીં ખબર હોય. તો મિત્રો, નાર્સિસિઝમ એટલે એક નાર્સિસ્ટ કરીને રાજકુમાર હતો ગ્રીસમાં, યુનાનમાં, રોમમાં, અને પોતાની જાતને તીસમાર્ખા સમજતો. એને એવું લાગતું કે મારા જેટલું રૂપાળું કોઈ નથી, મારા જેટલું હોશિયાર કોઈ નથી. કોઈ છોકરી એને પ્રેમ માટે પ્રપોઝ કરતી તો એને પણ કહી દેતો કે તારું લેવલ નથી, હું એટલો સુંદર છું કે મારા સમકક્ષ કોઈ કન્યા નથી. મતલબ આ હદે નાર્સિસ્ટ. અને તમને પણ આપણી આજુબાજુ આ પ્રકારના માણસો જોવા મળતા જ હશે, કુટુંબમાં, પરિવારમાં, ઓફિસમાં, મિત્ર વર્તુળમાં. તો નાર્સિસિઝમ ઉપર તો મેં તો આખા વિડીયો બનાવ્યા છે અને ભવિષ્યમાં પણ બનાવતો રહીશ કે કઈ રીતે ખાસ કરીને પ્રેમ સંબંધોમાં જો પતિ નાર્સિસ્ટ હોય, પત્ની નાર્સિસ્ટ હોય, પ્રેમી નાર્સિસ્ટ હોય, પ્રેમિકા નાર્સિસ્ટ હોય તો જીવન કઈ રીતે નરકાગાર થઈ જાય છે. એ બધું મેં વિગતે બનાવ્યું જ છે. એટલે હાલ હું બહુ ડીપમાં નથી જવા માગતો. હાલ હું જે વારંવાર વાત કહી રહ્યો હતો એને એ વાતને પ્રસ્થાપિત કરતો આ ઘટનાક્રમ છે ઈશિત ભટ્ટવાળો, ગિફ્ટ સિટી ગાંધીનગરનો જે બાળક. તમે જુઓ, એ સતત અમિતાભ બચ્ચનને વિકલ્પ નથી બોલવા દેતો. અમિતાભ બચ્ચનની દરેક વાત કાપી નાખે છે, દરેક વાત, કોઈ વાત નથી કરવા દેતો. અને ઠીક છે, એ તો વરિષ્ઠ છે અને મેચ્યોર છે, પરિપક્વ છે, એટલે આ બાળક શું એમને ડિસ્ટર્બ કરે. પણ એક ચિંતાનો વિષય છે. માત્ર ઈશિત ભટ્ટની વાત નથી, જે જનરેશન અથવા તો પેઢીની વચ્ચે આપણે લોકો છીએ ને એની અંદર આ ભાવના દિન પ્રતિદિન પ્રબળ બનતી જાય છે. કારણ કે હું મનાલી જાઉં છું બાળકોને લઈને, ગુજરાતના જંગલોમાં પણ બાળકોને હું લઈ જાઉં છું, એટલે મને ખબર છે કે એમના જે શિક્ષકો છે, શિક્ષિકાઓ છે, એમને રોવડાવે છે આ બાળકો. અને સતત ટ્રેકમાં એમનું વર્તન કોઈનું નથી માનતા, અને કોઈ બિલકુલ કોને શું લાગશે બિલકુલ એ લોકોના મનમાં આ વસ્તુ નથી. એટલે મને એવું થયું કે ક્યારેક ડિટેલમાં વિડીયો બનાવશું, લાઈવ કરીશું આખું નાર્સિસિઝમ ઉપર, કેમ કે વિષય બહુ મોટો છે. અને નાર્સિસ્ટ એટલે માત્ર પોતાને તીસમાર્ખા સમજવાવાળા નહીં, નાર્સિસ્ટ બહુ ખતરનાક લોકો હોય છે. એમની સાથે સંબંધોમાં રહેલું વ્યક્તિ ઘણી બધી વખત આત્મહત્યા પણ કરી લેતું હોય છે. એટલી હદે એ કોઈના આત્મવિશ્વાસ, આત્મબળને ખતમ કરી દેતા હોય છે. એટલે આખો બહુ લાંબો અને મોટો વિષય છે, એ પછી કરીશું. પણ કમસે કમ તમે આ વિડીયો જુઓ અને જુઓ કે કઈ હદે આ આવનારી પેઢીની અંદર નાર્સિસિઝમ વધી રહ્યું છે. એટલે આપણા બધા માટે, જે લોકો અત્યારે 40ના છે, આપણે બધા 50ના થઈશું, 60ના થઈશું, અને ત્યારે આ લોકો 20ના હશે. આ લોકો આપણે 40ના થઈશું ત્યારે 10 વર્ષના હશે, 15 વર્ષના હશે. એટલે મને એવું લાગે છે કે બીજા બધા ખતરાઓ કરતાં પણ આ નાર્સિસ્ટ જે આખી પેઢી આવી રહી છે, એક આખી અવિવેકી, ઉદ્દંડી, સ્વચ્છંદી જનરેશન આવી રહી છે, એને હેન્ડલ કરવું જ ખૂબ અઘરું થઈ જવાનું છે. તો મને જરૂરી લાગ્યું, એટલે આજે સાંજે પણ હું આ વિડીયો બનાવી રહ્યો છું. નહીં તો જનરલી હું સવારમાં જ વિડીયો શૂટ કરું છું, પણ ક્યારેક ઘણો એવો ઘટનાક્રમ હોય છે કે જે મને એવું લાગે કે પારિવારિક ભાવનાથી તમારી સાથે શેર કરી લઉં. તો એ ભાવનાથી આ નાનકડો 5 મિનિટનો વિડીયો બનાવી રહ્યો છું. તમે સર્ચ કરી અને વિડીયો જોજો, એટલે તમને હું જે વાતો કરું છું ને એ બધી સમજાઈ જશે. અને ખાસ
માત્ર ઈશિતની વાત નથી, વાત જે ડિપ્રેશન બાદ સૌથી વધુ જે આ બીમારી છે ને એ તમારી આજુબાજુ પણ જોજો. આજના તમારી આજુબાજુ બાળકોમાં તમને આ બીમારી જોવા મળશે. ખાસ એટલા માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું. ધન્યવાદ.